સમાચાર વડોદરામાંથી કે જ્યાં ડભોઈ તાલુકામાં આવેલી બંબોજ માઇનોર કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે। રોજ હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે તો છેવાડાના ગામો પાણીથી વંચિત રહ્યા છે। કેનાલમાં ગાબડા અંગે ખેડૂતો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી। 17 કિલોમીટર લાંબી રુસ્તમપુરા બંબોજ સબ માઇનોર કેનાલના નિર્માણના 3 વર્ષમાં જ આ સ્થિતિ સર્જાઈ છે। ખેડૂતોને આ કેનાલનો લાભ મળી રહ્યો નથી। કેનાલમાં ગાબડાના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા વારંવાર પાકને નુકસાન થઈ રહ્યું છે તો છેવાડાના ગામો પાણીથી વંચિત રહે છે। ગૌચરની 100 વીઘા જમીનમાં કેનાલના ગાબડાના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે તંત્ર દ્વારા કેનાલ રિપેરિંગનું કામ ત્વરિત કરાય તેવી સ્થાનિક ખેડૂતો માંગ કરી રહ્યા છે। આ કેનાલ છેલ્લા 15 વર્ષથી 15 વર્ષ પહેલા બનેલી પણ 1-2 વર્ષ પાણી મળ્યું પછી તૂટી ગઈ છે અને અમારા બંબોજની સીમમાં ગોવિંદપરાની સીમમાં વીરપુરાની સીમમાં પાણી આવતું નથી। 15 વર્ષથી પાણી વગર અમે ફફવાઈએ છે અને આ પાણી બધું વેસ્ટેજ કેનાલ તૂટી ગઈ છે તે ગોચરમાં જાય છે અને ગોચરમાંથી સીધું ઢાઢર નદીમાં વહી જાય છે। બધું પાણી વેડફાઈ જાય છે અને ખેડૂતો સૂકા રહે છે। રુસ્તમપુરા બંબોજ માઇનોર નીકળી છે એ કેનાલમાં પાણી આવે છે વચ્ચે સુધી, વચ્ચે ગાબડા પડી ગયા છે, મોટા મોટા ગાબડા પડી ગયા છે। એ ગાબડા કોઈ પૂરવા તૈયાર નથી। વચ્ચે ઝાડી ઝાકરા સાફ સફાઈ કરવાની છે તે છતાં અધિકારીઓ દાન કરી તે છતાં અધિકારીઓ કોઈ આવતા નથી।